નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે મિત્રો બાયોલોજી પ્રેક્ટિકલ્સના આજના વિડીયોમાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે પ્રયોગ નંબર 1 લેવાનો છે। પ્રયોગ નંબર 1 એટલે અતિશય સરળ પ્રયોગ કે જે ઉપલબ્ધ પુષ્પ છે એ પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ કરવો, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર આ બંને જે મુખ્ય ચક્રો છે, જે આવશ્યક ચક્રો છે તેનો અભ્યાસ કરવાનો છે। બરાબર, એકદમ સરળ પ્રયોગ કહી શકાય, બહુ સરસ અને આરામથી ઇઝીલી પરફોર્મ કરી શકો એવો પ્રયોગ છે। બરાબર છે મિત્રો, આ પ્રયોગ 7 માર્કમાં પૂછાય છે। સૌપ્રથમ આ પ્રયોગની ચર્ચામાં આગળ વધીએ તો માર્કિંગ સ્કીમ પ્રમાણે જોતા જઈએ તો આ પ્રયોગનું પ્રાયોગિક કાર્ય કરશો એના તમને 3 ગુણ મળશે, મૌખિક પ્રશ્નોના ઉત્તરો આપશો એના 2 ગુણ મળશે। પરંતુ જ્યારે આ પ્રયોગનું વર્ણન લખવાનું થાય ત્યારે પુંકેસર ચક્ર વિશે વર્ણનના 2 મુદ્દા અને સ્ત્રીકેસર ચક્ર વિશે વર્ણનના 2 મુદ્દા લખવાના। બરાબર છે, આ લખાણનો તમને 1 ગુણ મળશે અને પુંકેસર અને સ્ત્રીકેસરની આકૃતિ પણ દોરવાની થશે, એનો પણ 1 ગુણ મળશે। ક્લિયર? તો મિત્રો આ રીતે 7 ગુણનો પ્રયોગ થયો। એ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો આ પ્રશ્નોનો હેતુ તો એ જ થવાનો છે કે જે ઉપલબ્ધ પુષ્પ છે અથવા તો જે આપેલ પુષ્પ છે તેના પ્રજનનિક ઘટકોનો અભ્યાસ કરવો। બરાબર છે, ત્યારબાદ મિત્રો આમાં જે સાધનોની જરૂર છે, જે જરૂરિયાત છે તેની વાત કરીએ તો કોઈ પણ એક પુષ્પ જે હશે તેનો ઉપયોગ કરીશું। ખાસ કરીને તમે જાસૂદ છે, ધતુરો છે, બારમાસી છે તેનો ઉપયોગ કરી શકો, પરંતુ ખાસ ધતુરો કે જાસૂદનો ઉપયોગ કરવો વધુ સરળ રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આ પ્રયોગમાં ધતુરાનો ઉપયોગ કરેલ છે અને તેના દરેકે દરેક ઘટકોની માહિતી આપેલ છે, પરંતુ તમારે માત્ર પુંકેસર અને સ્ત્રીકેસર આ બંને ચક્રોની માહિતી આપવાની થશે। બરાબર છે, એના માટે તમારે ફોર્સેપ જોઈશે, નીડલ જોશે, સાદું માઇક્રોસ્કોપ જોશે, સ્લાઇડ જોશે અને આ દરેક સાધનની મદદથી તમે આ ઇઝીલી પરફોર્મ કરી શકશો। બરાબર છે, એ ઉપરાંત મિત્રો આમાં અવલોકન કોષ્ટક કે તારણ કાંઈ લખવાનું થતું નથી। ઓકે, તો મિત્રો એકદમ સરળ પ્રયોગ છે, તમારી સમક્ષ રજૂ કરું છું। ખાસ છેલ્લે સુધી જોજો અને દરેકે દરેક ભાગ વિશે વિગતવાર માહિતી આપેલ છે તેનો અભ્યાસ કરી લેજો। ઓકે, તો મિત્રો સૌપ્રથમ જરૂરિયાતની વાત કરી લઈએ તો આપણી પાસે જે ઉપલબ્ધ પુષ્પ છે તે છે ધતુરાનું પુષ્પ। ત્યારબાદ આપણે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપની જરૂર પડશે। એ ઉપરાંત ફોર્સેપ છે, નીડલ છે, એરોહેડ નીડલ પણ તમે વાપરી શકો। ત્યારબાદ સ્લાઇડ, બ્લોટિંગ પેપર, વોચ ગ્લાસ અને બ્લેડની જરૂર પડશે। બરાબર છે મિત્રો, આટલા સાધનો છે એ આ એકદમ ઇઝી કહી શકાય એ પ્રકારના પ્રયોગ માટે પર્યાપ્ત છે। બરાબર છે મિત્રો, આ પ્રયોગમાં આપણે પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ કરવાનો છે, એનો મતલબ કે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્રનો। બરાબર છે, પરંતુ કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ, કારણ કે મૌખિક પ્રશ્નોની ગણતરી માટે તે કામના હોઈ શકે, એટલા માટે આપણે પુષ્પના દરેકે દરેક ભાગનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું। બરાબર છે, તમે જોઈ શકો છો કે આ જે ધતુરાનું પુષ્પ છે તેના આપણે મુખ્ય 4 ભાગ એટલે કે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર દરેકે દરેક ભાગનો અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે આ પુષ્પના વજ્રપત્રથી। બરાબર છે, તો તમે જોઈ શકો છો કે આ વજ્રચક્ર છે, વજ્રચક્રમાં 5 ભાગ છે, 1, 2, 3, 4 અને 5। બરાબર છે, થોડું ઇઝીલી બતાવી શકું તો તમે જોઈ શકો છો કે વજ્રચક્ર છે એ આખું નલિકાકાર રચના છે। બરાબર છે, આપણે આ રીતે સૌપ્રથમ કટ લગાવીએ, કટ ખાસ ધ્યાન રાખીને લગાવવાની રહેશે કે જેને કારણે અંદરના કોઈ ભાગ છે તેને હાનિ ન પહોંચે। બરાબર, અને આ રીતે આપણે એને ખુલ્લું કરીશું। બરાબર છે, તો આ રીતે તમે જોઈશો તો વજ્રપત્ર છે એ 5 જોવા મળશે, 1, 2, 3, 4 અને 5। બરાબર છે, આ 5 વજ્રપત્રો છે તે જોડાયેલા છે, માટે તેને યુક્ત વજ્રપત્રી કહેવાય। બરાબર, હવે વાત કરીએ દલપત્રની, તો જે દલપત્રો છે એ તમે જોઈશો ને તો ઉપરથી તમને એકદમ એવી રચના દેખાશે કે જે ખાસ કરીને વમળયુક્ત રચના છે, એમ તમે જોઈ શકશો। બરાબર છે, આ વમળયુક્ત રચના છે એ આપણો કલિકાંત્ર વિન્યાસ દર્શાવે છે વ્યાવૃત પ્રકારનો। બરાબર છે, પરંતુ વજ્રચક્ર જોઈશો તમે શું છે, અહીં ધાર અડેલી છે, માટે વજ્રચક્રમાં ધારાસ્પર્શી છે, જ્યારે અહીં વ્યાવૃત છે તે કલિકાંત્ર વિન્યાસ જોવા મળશે। બરાબર, હવે સૌપ્રથમ આના ભાગની વાત કરીએ તો નીચેથી એને પણ કટ કરીશું, તો જે દલપત્રો છે એ આપણને પ્રોપરલી જોઈ શકાય। બરાબર, તો તમે જોઈ શકો છો કે અહીં જે દલપત્રો છે એ પણ 5ની સંખ્યામાં છે। ક્લિયર? તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5।
બરાબર છે. તો 5 દલપત્રો છે અને 5 છે તે જોડાયેલા છે. બરાબર છે. તો તેને શું કહીશું આપણે? યુક્ત દલપત્રો. બરાબર. ઓકે. હવે મિત્રો વાત કરીએ આપણે તેના પુંકેસર ચક્રની. તો જે પુંકેસર ચક્ર છે તેમાં 5 પુંકેસરો હાજર છે. ક્લિયર? જો તમને બતાવું છું ક્લિયરલી તમે જોઈ શકો છો 5 પુંકેસર હાજર છે અને વચ્ચે એક સ્ત્રી કેસર છે. બરાબર. ક્લિયર? 5 પુંકેસરો 1 2 3 4 5 અને આ એક સ્ત્રી કેસર છે. બરાબર છે. 5 પુંકેસરો છે એની સૌપ્રથમ આપણે સંલગ્નતાની વાત કરવાની થાય. સંલગ્નતા ઇન ધ સેન્સ કે પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા છે કે છૂટા છે. તો અહીં 5 પુંકેસરો એકબીજાથી છૂટા છે માટે તેને મુક્ત કહેવાશે, યુક્ત નથી. ક્લિયર? એ ઉપરાંત પુંકેસરો છે એના તંતુનો અભ્યાસ કરીએ ને તો તમે જોઈ શકો છો કે તે અહીંથી દલપત્ર સાથે ચોટેલા છે. ક્લિયર? અહીંથી તે દલપત્ર સાથે ચોટેલા છે એટલે એમ કહી શકાય કે જે પુંકેસરો છે તે દલ લગ્ન છે. ક્લિયર? એટલે એ વાત થઈ તેની અભિલગ્નતાની. સંલગ્નતા એટલે તેમની વચ્ચેનું જોડાણ અને અભિલગ્નતા એટલે બીજા કોઈ ભાગ સાથેનું જોડાણ. તો અહીં દલપત્ર સાથે જોડાયેલા છે માટે કહેવાશે દલ લગ્ન. ક્લિયર? હવે વાત કરીએ પુંકેસર તંતુની. મિત્રો તો અહીં એક તંતુ અલગથી લઈએ છીએ અને તેનો વાત કરીએ તો મિત્રો અહીં જે તમે તંતુ જુઓ છો આ તંતુ છે, આ પરાગાશય છે અને આ ભાગ છે તેનું યોજી. ક્લિયર? હવે આ યોજીને આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો થાય તો તે શું દર્શાવશે? પરાગાશય સાથેનું તંતુનું જોડાણ. તો તે જોડાણ ક્યાંથી છે? નીચેના ભાગે થયેલું છે માટે શું કહેવાશે? તેને તલલગ્ન કહેવાશે. ક્લિયર? બાજુમાં તમને જે ઇમેજ બતાવું છું એ ઇમેજ પણ તલલગ્નની છે. એ તમને તમારી પ્રાયોગિક બુકમાં પણ આપેલી છે, તેનો અભ્યાસ કરજો. એ ઉપરાંત તેના સ્ફોટનની વાત જોવાની, એટલે કે જે પરાગાશય છે એમાંથી તમને દેખાશે કે આ પરાગરજ ખરેલી છે આસપાસ, તો એ વચ્ચેના ભાગે તમને સ્ફોટન દેખાશે. ક્લિયર? થોડું ઝૂમ કરીએ તમે જોઈ શકો છો કે જે વચ્ચેનો ભાગ છે, બરાબર છે, ત્યાં તમે જોઈ શકો છો કે એક ચોક્કસ લાઈન દેખાય છે. બરાબર છે. તો તે ઊભી ફાટ દ્વારા સ્ફોટન થયેલું જોવા મળે છે. બરાબર છે. ઊભી ફાટ દ્વારા થયેલું સ્ફોટન છે. તો આ રીતે 4 મુદ્દાઓ આપણે પુંકેસર માટે યાદ રાખવાના થશે. બરાબર. હવે મિત્રો વાત કરીએ સ્ત્રી કેસરની. તો જે સ્ત્રી કેસરને અભ્યાસ કરવા માટે સૌપ્રથમ બાકીના ભાગને આપણે દૂર કરીએ. ખાસ ધ્યાન રાખીને દૂર કરવાનું, જેને કારણે બીજા કોઈ ભાગ છે તેને નુકસાન ન થાય. બરાબર છે. સ્ત્રી કેસરના ભાગને આપણે એમને રાખીશું અને બાકીના જે ભાગ છે તેને આપણે દૂર કરી લઈએ. ક્લિયર? ઓકે. તો મિત્રો આ સંપૂર્ણ સ્ત્રી કેસરનો ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? જો મિત્રો આ જે ભાગ છે તે પરાગાસન છે. બરાબર છે. આ જે ભાગ છે તે પરાગવાહિની અને અહીં છે તે બીજાશય છે. ક્લિયર? તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે બીજાશય છે એના નીચેના ભાગેથી દરેક ભાગો નીકળેલ હતા. બરાબર? એટલે કે વજ્રપત્ર, ત્યારબાદ દલપત્રનો ભાગ અને પુંકેસરો તે અહીંથી નીચેના ભાગેથી નીકળેલ હતા. ક્લિયર? એકદમ તમે ક્લિયર કરવાનું ટ્રાય કરું છું ફરીથી. તો અહીં જે બીજાશયથી નીચેના ભાગેથી બીજા પુષ્પીય ભાગો બહાર નીકળેલા હતા. એનો મતલબ કે બીજાશય ઉપર છે, પુષ્પના ભાગો નીચેથી નીકળે છે, તો બીજાશય કહેવાશે ઉચ્ચસ્થ અને પુષ્પના ભાગો નીચેથી નીકળે છે માટે પુષ્પ કહેવાશે અધોજાયી. ક્લિયર? એ ઉપરાંત મિત્રો સૌથી અગત્યનો મુદ્દો પણ જોવાનો છે. તો અહીં સ્ત્રી કેસર 2 છે અને બંને સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા છે. ક્લિયર? સ્ત્રી કેસર 2 છે અને બંને સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા છે. એ ઉપરાંત મિત્રો આપણે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપની મદદથી અહીં જે બીજાશય છે એનો છેદ પણ લઈને અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો સૌપ્રથમ આ રીતે બીજાશયનો આડો છેદ લેવાનો પ્રયાસ કરીએ. બરાબર? તેનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું થશે. તો અહીં સ્લાઇડ પર બીજાશય લઈ અને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે અહીં જે બીજાશય છે એ 2 ક્વાર્ટરમાં વહેંચાયેલું છે.
બરાબર છે। બંને સાઈડ તમે એક એક કોટર જોઈ શકો છો, એક આ સાઈડ કોટર છે અને પેલી સાઈડ, બરાબર છે। અને તેની અંદર જે રચના ગોઠવાયેલી છે ક્રીમિશ કલરની એ તેના અંડક છે, બરાબર છે। અંદર છે તે અંડક છે અને આ બંને ભાગ છે, એક આ સાઈડનો ભાગ અને પેલી સાઈડનો ભાગ, બે કોટર છે અને વચ્ચે તમે ઊભી અક્ષ જોઈ શકો છો, બરાબર છે। તો મિત્રો આ જે જરાયુ વિન્યાસ છે તે અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ કહેવાય। ઓકે મિત્રો, તો મોસ્ટ ઓફ વર્ક આપણે અભ્યાસ કરી લીધો છે। એનો મતલબ કે આ જે પુષ્પ છે એ ધતુરાના પુષ્પના અલગ અલગ જે ભાગ છે એનો અભ્યાસ કર્યો અને તેના વિશેની જે માહિતી છે તે આપવાની થાય તો અહીં તેના માટે મેં થોડુંક લખાણ તૈયાર રાખેલ છે જે તમારા માટે તૈયાર કરવું ઇઝી રહેશે। ક્લિયર? જોઈએ તો જે સૌપ્રથમ ધતુરો જે છે તે ધતુરાનું આપણે જીવશાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું થશે તો તે છે ધતુરા ફેસ્ટુઓસા, બરાબર। અને તે સોલેનેસી કુળ સાથે સંલગ્ન છે। મિત્રો આ ખાસ યાદ રાખવું, તે સોલેનેસી કુળનું સભ્ય છે, બરાબર। ઘણી વખત મૌખિક પ્રશ્નોમાં પ્રશ્ન પૂછી શકાય એવો છે, એટલે ધતુરાનું વૈજ્ઞાનિક નામ અને તેનું કુળ યાદ રાખવું। એ ઉપરાંત મિત્રો જે પુષ્પ છે તે દ્વિલિંગી છે, આપણે ખ્યાલ આવી ગયો કે દ્વિલિંગી શા માટે, તો આપણે ખ્યાલ છે કે તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર, બરાબર, અહીં રાખું છું, તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર આ બંને ઘટકો તેમાં હાજર છે, બરાબર છે, માટે તે દ્વિલિંગી પુષ્પ કહેવાશે। એ ઉપરાંત પંચાવયવી છે એટલા માટે કે તેમાં જે દલપત્ર હતા, જે વજ્રપત્ર હતા અને જે પુંકેસર છે એ બધા જ 5ની સંખ્યામાં છે, માટે પંચાવયવી। ત્યારબાદ અધોજાયીની પણ આપણે વાત કરેલ હતી, કારણ કે તમને ખ્યાલ હશે કે જે બીજાશય છે એ બીજાશય ઉચ્ચસ્થ છે, પુષ્પના ભાગ નીચેથી નીકળે છે, તો આપણે શું કહીશું તેને અધોજાયી પુષ્પ, બરાબર। મિત્રો આ પ્રયોગમાં આપણે તેના પ્રાજનનિક ભાગનો અભ્યાસ કરવાનો છે, તો પ્રાજનનિક ભાગ 2 થશે, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર। મિત્રો આટલા મુદ્દાની માહિતી તમારે ફરજિયાત પ્રશ્નમાં લખવી પડશે, ઇન ધ સેન્સ કે તમારે જે અવલોકન કરવાનું છે તે આટલું અવલોકન લખશો તો તમને તેના પ્રાયોગિક કાર્યના પૂરા માર્ક મળશે, બરાબર। પુંકેસર ચક્ર છે એમાં જોયું આપણે તો 5 મુક્ત પુંકેસરો છે, બરાબર। પુંકેસરોની સંલગ્નતાની વાત કરી તો તે મુક્ત છે, પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા નથી। પુંકેસરની અભિલગ્નતાની વાત કરી તો તેઓ દલપત્ર સાથે જોડાયેલા છે। ફરી એક વખત તમને બતાવી દઉં કે પુંકેસરો છે તે અહીં જોયું આપણે તે દલપત્ર સાથે જોડાયેલા છે, બરાબર છે। તો શું કહીશું આપણે તેને દલ લગ્ન। ત્યારબાદ પરાગાશય સાથેનું તંતુનું જોડાણ પણ આપણે જોયું, બરાબર છે, એને ફરીથી અહીં દર્શાવી દઉં, બરાબર। તો તે આપણે જોયું હતું, તો તે છે અહીં તલ લગ્ન, તળિયાના ભાગે જોડાયેલું છે। અને સ્ફોટનની ભાત પણ આપણે જોઈ હતી, ઊભી ચિરાડ દ્વારા, ઊભી ફાટ દ્વારા, બરાબર। એ જ રીતે સ્ત્રીકેસરની વાત કરીએ તો મિત્રો જે સ્ત્રીકેસરનો ભાગ છે તેમાં આપણે જોયું કે 2 સ્ત્રીકેસરો સાથે જોડાયેલા છે, એટલે યુક્ત સ્ત્રીકેસરી કહેવાશે, 2 સ્ત્રીકેસરો જોડાયેલા છે, બરાબર છે। ઉપરાંત બીજાશયનું સ્થાનની વાત કરી હતી, તો બીજાશયનું સ્થાન પણ અહીં ફરીથી બતાવું છું, જે ઉપર છે, પુષ્પના બાકીના ભાગો નીચેથી નીકળે છે, તો બીજાશય કહેવાશે ઉચ્ચસ્થ, પુષ્પ કહેવાશે અધોજાયી, બરાબર છે। સ્ત્રીકેસર છે એ બંને જોડાયેલા છે માટે યુક્ત। અને જરાયુ વિન્યાસ એનો પણ આપણે વાત કરી, એ જરાયુ વિન્યાસ આપણે જે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં જોયું એમાં જોયું આપણે તો તે અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ છે, બરાબર। તો મિત્રો આ રીતે તમે આખો પ્રયોગ વ્યવસ્થિત પૂર્ણ કરી આટલી નોંધ આપી શકો। અને મૌખિક પ્રશ્નોની તૈયારી માટે પણ એક ચાર્ટ રજૂ કરું છું, એ તમને પણ ઉપયોગી થશે। તો અહીં તમે જોઈ શકો છો કે ધતુરાનું પુષ્પ ધતુરા ફેસ્ટુઓસા, કુળ સોલેનેસી, 2 પ્રકારના ચક્રો ખ્યાલ જ છે તમને, સહાયક ચક્રો અને આવશ્યક ચક્રો। સહાયક ચક્રોમાં આવશે વજ્રચક્ર, દલચક્ર। આ બંને ચક્રો વિશેની માહિતી આપણે યાદ રાખવાની છે મૌખિક પ્રશ્નો માટે, બરાબર છે। એનો ઉપયોગ આપણે પ્રાયોગિક કાર્યના લેખન કાર્યમાં કરવાનો નથી, બરાબર છે। જ્યારે આવશ્યક ચક્રોની વાત કરીએ તો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, સૌપ્રથમ આ બંને ચક્રોનો અભ્યાસ ફટાફટ જોઈને વજ્રપત્રો જોયા હતા આપણે 5, તેઓ જોડાયેલા હતા, તો યુક્ત વજ્રપત્રી અને નલિકાકાર રચના ફરી એક વખત બતાવી દઉં, આ નલિકાકાર રચના છે, બરાબર છે। તો નલિકાકાર રચના વજ્રપત્રમાં જોવા મળે અને તેઓ ધારથી જોડાયેલા છે, એકબીજાને ધાર વડે જોડાયેલા છે, તો શું કહીશું આપણે તેને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, બરાબર। પરંતુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વજ્રચક્રમાં જે કલિકાંત્ર વિન્યાસ છે તે ધારાસ્પર્શી છે, જે દલચક્રમાં કલિકાંત્ર વિન્યાસ છે તે વ્યાવૃત પ્રકારનો છે,
બરાબર છે। અહીં તમને બતાવેલું હતું, ફરીથી બતાવી આપું કે અહીં એક ભાગ અંદર એક ભાગ બહાર એ રીતે દલપત્રો ગોઠવાયેલું છે। બરાબર છે, એક ભાગ અંદર એક ભાગ બહાર એ રીતે દલપત્રો ગોઠવાયેલા હોય એટલે આ રીતે રચના બને છે અને તે થશે વ્યાવૃત કલિકાંત્ર વિન્યાસ। એ ઉપરાંત દલપત્રો પણ 5 છે અને જોડાયેલા છે એટલે યુક્ત દલપત્રી કહેવાશે। બરાબર। પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની આપણે જે વાત કરી તે જ લખેલ છે કે 5 પુંકેસરો 5 એકબીજા સાથે જોડાયેલા નથી એટલે મુક્ત કહેવાશે, પરંતુ દલપત્ર સાથે જોડાયેલા છે। ફરી એક વખત જોઈ લો, દલપત્ર સાથે જોડાયેલા છે એટલે દલપત્ર સાથે જોડાયેલા હોય એટલે કહેવાશે દલલગ્ન। બરાબર છે। પરાગાશય સાથે તંતુનું જોડાણ એ છે તલલગ્ન, તળિયેના ભાગેથી જોડાયેલું છે અને પરાગાશયના સ્ફોટનની બાદ ઊભી ફાટ દ્વારા, બરાબર છે, આટલા કન્સેપ્ટ યાદ રાખવાના। સ્ત્રીકેસર ચક્રમાં 2 સ્ત્રીકેસરો જોડાયેલા એટલે કે યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ છે એટલે કે ઉપર છે અને પુષ્પના ભાગો નીચેથી નીકળે એટલે પુષ્પ કહેવાય અધોજાયી, બીજાશય કહેવાય ઉચ્ચસ્થ અને જરાયુ વિન્યાસની આપણે વાત કરી તો તે છે અક્ષવર્તી। ક્લિયર? તો મિત્રો સંપૂર્ણ પુષ્પની બધી જ માહિતી તમને આપી દીધેલ છે। કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે। કોઈ પણ મુદ્દો ન સમજાયો હોય તો ફરી એક વખત વિડીયો રિફર કરી લેજો। છતાં પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો। બરાબર છે। પરીક્ષામાં તમારે આકૃતિ દોરવાની રહેશે અને આટલું વર્ણન, તમને જે આગળ વર્ણન દેખાડેલ છે આટલું વર્ણન તમારે આપવાનું રહેશે। બરાબર, એટલે તમારા પૂરા માર્ક મળી શકે। ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રેક્ટિકલમાં મળીશું। ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।